તમે જોઈ શકો છો પ્યોર દેશી ગોળ છે અને ચૂરમાના લાડુ બનાવવામાં પણ દેશી ગોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એના માટે વાત કરું ને તો હું જ્યારથી મતલબ કે સ્ટડી માટે બહાર નીકળ્યો ઘરની 2006 થી, તો સૌથી વધારે આપણી પબ્લિક જે હેરાન થાય છે ને જમવા માટે હેરાન થાય છે ખાસ. અને પીઝા, બર્ગર, ઢોસા, XYZ એ તમે રોજ નથી ખાઈ શકતા. તો રોજ જમવા માટે જે હેરાન થતા હોય એના માટેનું મેં સોલ્યુશન વિચાર્યું છે કે હું માણસોના પેટને સંતોષ આપીને અને મારા પેશનને કે મારો શોખ છે એ શોખ હું પૂરો કરીશ. હું અમદાવાદથી આવ્યા છે. અહીંયા મારા રિલેટિવ પણ જે કાઠિયાવાડી ટેસ્ટ જે આપણે કહીએ એટલે સૌરાષ્ટ્રમાં તો ઘણી જગ્યાએ ગયો છું કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, પણ જે ટેસ્ટ જે છે એકચ્યુઅલ જે કહીએ આપણે કાઠિયાવાડી એમાં અહીંયા મળ્યો અને એમ લાગ્યું કે જે ઓળો છે એની જે સુગંધ જે કહીએ અમદાવાદમાં છે અમારે ઘણી કાઠિયાવાડી, પણ આ જે છે એક યુનિક ટેસ્ટ. મજા આવી ગઈ કે લાડુ અને આ શીરાનું જે કોમ્બિનેશન કર્યું છે અને ભજીયા અને એટલે નાનાને પણ ચાલે, ચાટ આવી ગયું છે અને આ બધું ટ્રેડિશનલ આવી ગયું. એટલે હું કેવલ તમારા માટે ફરી એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને અમારા વ્યુઅર્સની ડિમાન્ડ હતી કે કેવલભાઈ તમે છે ને ગુજરાતી થાળીનો તો વિડીયો લઈ આવ્યા છો તો તમે કાઠિયાવાડી ફૂડનો વિડીયો લઈ આવો. તો આ વિડીયો એમના માટે જ છે. આજે હું તમારા માટે કાઠિયાવાડી અનલિમિટેડ થાળીનો વિડીયો લઈને આવી ગયો છું અને આપણે જ્યાં રેસ્ટોરન્ટમાં કાઠિયાવાડી ફૂડ ટેસ્ટ કરવા માટે આવ્યા છીએ એ રેસ્ટોરન્ટ અત્યાર સુધીમાં 11 લાખ લોકોને જમાડી ચૂક્યા છે અને હું વાત કરી રહ્યો છું દીપુ રેસ્ટોરન્ટ એન્ડ કેફેની. લોકેશન તમને જણાવી દઉં અને તમે જોઈ શકો છો સામે ફન બ્લાસ્ટ છે, ન્યૂ 200 ફૂટ રિંગ રોડ અને ગીર ગામથી રેસ્ટોરન્ટની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે. તો ચાલો હું તમને દેખાડી દઉં. તમે થોડાક આગળ ચાલશો એટલે જો બોર્ડ આવેલું છે અને આ છે દીપુ રેસ્ટોરન્ટ કેફે અને કાર પાર્કિંગ માટે પણ તમે જોઈ શકો છો સારી એવી જગ્યા છે. આપણે રેસ્ટોરન્ટમાં અંદર એન્ટર થાય એટલે લેફ્ટ સાઈડ છે ને હિંચકા અને લપસિયા આપ્યા છે છોકરાઓને રમવા માટે. આપણે ફેમિલી સાથે આવી છીએ તો છોકરાઓને છે ને રમવું જોઈએ છે તો એ આપણને છે ને ફૂડ એન્જોય કરવા નથી દેતા. તો અહીંયા છે ને હિંચકા અને લપસિયા આપ્યા છે કે છોકરા એની રીતના રમી શકે અને આપણે આપણું ફૂડ એન્જોય કરી શકીએ. અને સાથે સાથે છે ને વેટિંગ એરિયા પણ સારો છે. જેને ખાટલામાં બેસવું હોય ખાટલામાં બેસી શકે છે. સાથે સાથે ચેર પણ આપેલી છે અને ખાસો તમે જોઈ શકો તો મોટો વેટિંગ એરિયા છે. ચાલો આપણે રેસ્ટોરન્ટના ઓનર સાથે વાત કરીએ. તો આ છે રેસ્ટોરન્ટના ઓનર. પહેલાં તમારું નામ જણાવી દો. મારું નામ દિવ્યેશ પાદરિયા છે. અને આપણો રેસ્ટોરન્ટનો ટાઈમ શું છે? રેસ્ટોરન્ટનો ટાઈમ આપણો છે 8 થી 11. ઓકે. અને તમે આ ફૂડની ફિલ્ડમાં છો, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ છે કે તમે પોતે જ એન્ટર થયા છો? ના, હું પોતે જ એન્ટર થયો છું. 2017 થી આ હોટલ અને રેસ્ટોરન્ટ લાઇન સાથે જોડાયેલો છું. અને ખાસ વાત કરીએ તો અત્યાર સુધી 2017 થી 2023 નો એન્ડ છે. અત્યાર સુધી હું 11 લાખ લોકોને જમાડી ચૂક્યો છું. પસંદ કરે છે કે આપણે કંઈક પીઝાને રેસ્ટોરન્ટ ઓપન કરી, કંઈક નવું બુફે ચાલુ કરી. અને તમને ક્યાંથી વિચાર આવ્યો કે આપણે જે ગુજરાતી સંસ્કૃતિ છે એને જોડાયેલું તમે ફૂડ આપવું? એના માટે વાત કરું ને તો હું જ્યારથી મતલબ કે સ્ટડી માટે બહાર નીકળ્યો ઘરની 2006 થી, તો સૌથી વધારે આપણી પબ્લિક જે હેરાન થાય છે ને જમવા માટે હેરાન થાય છે ખાસ. અને પીઝા, બર્ગર, ઢોસા, XYZ એ તમે રોજ નથી ખાઈ શકતા. તો રોજ જમવા માટે જે હેરાન થતા હોય એના માટેનું મેં સોલ્યુશન વિચાર્યું છે કે હું માણસોના પેટને સંતોષ આપીને અને મારા પેશનને કે મારો શોખ છે એ શોખ હું પૂરો કરીશ. ઓકે. આપણે કાઠિયાવાડ ફૂડ ખવડાવે તમારો શોખ છે? એ મારો શોખ છે. દિવ્યેશભાઈ એકવાર તમે મેનુ જણાવી દો. મેનુમાં આપણે રેગ્યુલર 2 સ્વીટ આપીએ છીએ, પછી સ્ટીમ ઢોકળા, પાપડી ચાટ અથવા તો રાજસ્થાની ચાટ એ ફરસાણમાંથી કોઈ પણ એક આઈટમ આપીએ છીએ. અને આપણા કાઠિયાવાડના ભજીયા તો ફેમસ જ છે. તો ભજીયામાં અહીંયા રેગ્યુલર ભજીયા 4 જાતના આપીએ છીએ: ફુલવડી ભજીયા, બટેકાવાળા, ભરેલ મરચાં અને પતરી ભજીયા. સાથે સાથે રોટલા, રોટલી, પરોઠા, ભાખરી બધું જ આપીએ છીએ. હવે સાંજના મેનુમાં અમારા છે ને 4 શાક હોય છે. એક અમારું કાજુ ગાંઠિયા સ્પેશિયલ છે. એના ઓપ્શનમાં અમે કસ્ટમાઇઝ કરી આપીએ છીએ ઘણીવાર. કાજુ પનીર મસાલા છે, કાજુ બટર આજે તમે જોયો હશે પ્રમાણે, બરાબર. પછી અમે વેજના ઓપ્શનમાં ભરેલ રીંગણા બટેકા છે, રીંગણાનો ઓળો છે, ગુંદિયું છે, એ ટાઈપના ઓપ્શન આપીએ છીએ. ત્રીજા શાકમાં છે ઢોકળી, છોલે ચણા એ ટાઈપનું આપીએ છીએ. દહીં તીખારી આપીએ છીએ. કઢી પુલાવ અને ખીચડી અમારી રેગ્યુલર હોય છે. જો કોઈ કસ્ટમર એવી મતલબ કે કહે કે ભાઈ આ ટાઈપનું અમારે મેનુ
પંજાબી ટાઈપનું કરો તો દાલ ફ્રાય જીરા રાઈસ બી કરી આપીએ છીએ. ઓકે, અને આપણે દરરોજ સબ્જી ચેન્જ થઈ જશે ને? યસ, સમજી અને અનલિમિટેડ થાળી છે. યસ, અનલિમિટેડ થાળી છે. આપણી થાળીનો રેટ છે 280 રૂપિયા. 280 રૂપિયા. અને સાથે સાથે આપણે કોઈ જૈન ફૂડ કે સ્વામિનારાયણ યસ, અવેલેબલ છે. અવેલેબલ છે? યસ, Okay. જો કોઈ મતલબ કે 20 થી વધારેના વ્યક્તિ જૈન વ્યક્તિ જમવા માંગતા હોય તો એ લોકોને પ્રી ઇન્ફોર્મેશન આપવી પડે છે. અધરવાઇઝ અમારી પાસે 2-5 વ્યક્તિ માટે તો અમે અવેલેબલ રાખીએ. તો ચાલો હવે તમારી પરમિશન હોય તો આપણે કિચન વિઝિટ કરીએ. યસ, એક્ઝેક્ટલી. યસ, વેલકમ. આ અમારો ડાઇનિંગ એરિયા છે. તમે જોઈ શકો છો એકદમ નીટ એન્ડ ક્લીન. એક આખું કવર કરી લેજે ને ભાઈ. યસ, વેલકમ. આ મારું કિચન છે. ઓકે. કિચન બી તમે એકદમ જોઈ શકો છો, એકદમ નીટ એન્ડ ક્લીન છે. અને બીજા નંબરમાં આપણે જે વાત કરી 4 જાતના ભજીયાની, એ આપણા ભજીયા છે. આ ફુલવડી ભજીયા છે, ભરેલા મરચા છે, બટેકાવડા છે, અને આ તમે જોઈ શકો છો એકદમ. ઓકે, અને સાથે સાથે મેં સાંભળ્યું છે કે તમને ફૂડ બનાવો છો. યસ, આ બધું જ હું પોતે બનાવું છું અને બધે આપણે આવડત છે. આ અમારો રાજસ્થાની ચાટ છે. રાજસ્થાની ચાટ. આમાં શું શું એડ થાય છે? યસ, આ ગ્રીન ચટણી છે આપણી, પાલક અને મરચીની. ત્રણ વસ્તુ ચટણી બનાવીએ છીએ. એમાં તમે જોઈ શકો છો લસણ ચટણી એડ થશે, દહીં એડ થશે, ચટણી છે સેવ ઉપરથી આવશે. ઓકે. આપણી ચાટ થઈ ગઈ રેડી. યસ, આપણો ચાટ થઈ ગયો રેડી. ઓકે, ચાલો. અને આપણે મોટી સ્વામી રોટલી છે ને? યસ, સ્વામી અને રોટલી. આપણે બિસ્કિટ બિસ્કિટ ભાખરી જે હું તમને આગળ જતા આપણી થાળીમાં પીરસાય ત્યારે બતાવીશ કે અમારી બિસ્કિટ ભાખરી શા માટે બિસ્કિટ કહેવાય. ઓકે. યસ, ચાલો હવે તમે સબ્જી દેખાડી. યસ. આજનો આપણો આ સબ્જી છે કાજુ પનીર મસાલા છે. એક પંજાબી સબ્જી હોય Yes. છે દરરોજ. ઓકે. આની જગ્યાએ આપણું જે ઓલ ઓવર રાજકોટમાં જે ફેમસ છે આપણું કાજુ ગાંઠિયા, હા. જે વન મેન શો તરીકે કામ કરે છે. હા, એ કાજુ ગાંઠિયા રોજ હોય છે. રોજ use. કસ્ટમાઇઝ મેનુ હોય તો ત્યારે જ આપણે આ Change ટાઈપનું કરો પંજાબી છો, ચેન્જ કરી આપીએ છીએ. આજે છે આપણો રીંગણાનો ઓળો છે. હા, આપણે ખાસ જે શિયાળામાં બેંગન ભરતું તો કે શિયાળા માટે ઓળો famous. અને રોટલો મળી જાય Yes. એટલે બીજું કઈ ઘટે જ નહીં. ના કરે. આપણી ઢોકળી છે, તમે જોઈ શકો છો. યસ, રજવાડી ઢોકળી છે. ત્યાર પછી આ છે આપણી ખીચડી છે, ઓકે. જેમાં આપણે મગ દાળ, તુવેર દાળ, ચણા દાળ, સિંગદાણા અને બટેકા આટલી વસ્તુ મિક્સ કરીને બનાવીએ છીએ, જે આખા રાજકોટમાં માર્કેટ કરતા તદ્દન અલગ. અલગ છે, ડિફરન્ટ. યસ. આ આપણા કઢી પુલાવ છે, તમે જોઈ શકો છો એકદમ પ્લેન, સાદા, નોર્મલ, કે કોઈ પણ માણસ ખાય તો એને કોઈ જાતની ગેસનો તકલીફ. નો થાય. અને નો સાથે થાય, yes. તમે વટાણા અને ગાજર એડ કરી રહ્યા યસ, છો. યસ. જી, એક દીદી છે અત્યારે ગુજરાતી થાળી ટેસ્ટ કરી રહ્યા છે, તો આપણે એમને પૂછી કે એમને ગુજરાતી થાળી કેવી લાગી. તો દીદી તમે પહેલા તમારું નામ જણાવી દો. હારા ભટ્ટ, હારા મંથન ભટ્ટ. ઓકે, અને તમને કેવી લાગી થાળી? આફ્ટર અ લોંગ એમ મજા આવી ગઈ કે લાડુ અને આ શીરાનું જે કોમ્બિનેશન કર્યું છે અને ભજીયા અને એટલે નાનાને પણ ચાલે, ચાટે આવી ગયું છે અને આ બધું ટ્રેડિશનલ આવી ગયું. બહુ અને મજા પર્સનલી તમને કે સબ્જી વધારે ભાવી છે? આવી. મને દહીં તીખારી વધારે ભાવે. ઓકે. અને સ્વીટમાં? સ્વીટમાં બે સ્વીટ બેસ્ટ છે. ઓકે, થેન્ક યુ. એક કાકા છે ને થાળી ખાઈ રહ્યા છે, તો આપણે એમને પૂછી કે એમને ગુજરાતી થાળી કેવી લાગી. તમે પહેલા તમારું નામ જણાવી દો. મારું નામ હિરેન ભટ્ટ છે. ઓકે. હું અમદાવાદથી આવ્યો છું. અમદાવાદથી આવ્યા છે? અમદાવાદથી આવ્યો છું. અહીંયા મારા રિલેટિવ છે. પણ જે કાઠિયાવાડી ટેસ્ટ જે આપણે કહીએ, હમ. એટલે સૌરાષ્ટ્રમાં તો ઘણી જગ્યાએ ગયો છું કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, પણ જે ટેસ્ટ જે છે એકચ્યુઅલ જે કહીએ આપણે કાઠિયાવાડી, હા. એ મને અહીંયા મળ્યો અને એમ લાગ્યું કે જે ઓળો છે હમ. એની જે સુગંધ જે કહીએ અમદાવાદમાં છે અમારે ઘણી કાઠિયાવાડી, પણ આ જે છે એક યુનિક ટેસ્ટ છે. આનું તમને વધારે પસંદ બહુ આવ્યું? જ સરસ છે. ઓકે. અને પર્સનલી તમને કે ઢોકળી છે. સબ્જી ચૂઝ કરવી હોય તો એ વધારે ઓળો અને દાલ તીખારી, દહીં તીખારી, ઓકે, દહીં તીખારી ને ઓરો. અને સ્વીટમાં તમને શું ભાવ્યું? મગની દાળનો શીરો જે મારો ફેવરિટ છે ને આજે એ પણ છે. વાતાવરણ સરસ, નીટ એન્ડ ક્લીન એટમોસ્ફિયર, બધું જ એકદમ ચોખ્ખું છે અને જમવાનો ટેસ્ટ પણ
પરફેક્ટ છે. ઓકે. અને અને હું તમને તો કન્સિસ્ટન્ટ 35 વર્ષથી ટુરિંગ જોબ હોય મારે, એટલે અમને તરત જ જજમેન્ટ આવી જાય કે જમવાનું કેમ છે કેમ છે. પહેલા તમારું નામ જણાવી દો. મારું નામ ધવલ પટેલ છે. ઓકે. અને તમને થાળી કેવી લાગી? થાળી બહુ મસ્ત છે. ફૂડ એકદમ વ્યવસ્થિત છે, મજા આવે એવું. પર્સનલી કે સબ્જી વધારે ભાવી હોય? આપણે કાજુ પનીર મસાલા કાજુ પનીર અને બનાવે, બિસ્કિટ ભાખરી. બિસ્કિટ ભાખરી જે બધા એની ફેવરિટ છે. અને આપણે સ્વીટમાં સ્વીટમાં લાડુ અને બેય મજા આવે, મગનો શીરો. તો તમે તમારું પેલા નામ જણાવી દો. મારું નામ પરમા તૃપ્તિ છે, હું પોરબંદરથી આવું છું. ઓકે. અને તમને ગુજરાતી થાળી કેવી લાગી? સારી લાગી. આમાં થોડું શીરો વધારે ભાવ્યો મને, બાકી બધું વ્યવસ્થિત. સબ્જી તમને પર્સનલી કઈ જે વધારે ફેવરિટ હોય તમારી આજે આમાંથી? પંજાબી. થાળી આવી ગઈ છે. હવે ધીરે ધીરે એક એક વસ્તુ આવશે. શું છે? ઓરો હાલો, ચાલો ઓરો આવ્યો. કાજુ ગાંઠિયા પંજાબી. ઓકે. મિસ્ટેક થઈ ગઈ. આ પંજાબી શાક. ઓકે. આપણી રજવાડી ઢોકળી આવી ગઈ. ચાલો દહીં તીખારી આવી ગઈ. ઓકે. ચાર તમને ઓપ્શન છે: રોટલી, ભાખરી, રોટલો અને પરાઠા. તો ભાખરી, રોટલો અને રોટલી એક એક આપી દો. આપણી બિસ્કિટ ભાખરી જે અહીંયા લોકો ખૂબ જ ખાવાનું પસંદ કરે છે. આપણી સ્વીટ આવી ગઈ, ચૂરમાના લાડુ. ઓકે. અને આપણા ભજીયા આવી ગયા અત્યારે ફરસાણમાં. મરચાં. ઓકે. કઈ સ્વીટ છે ભાઈ? તો આપણે થાળી ટેસ્ટ કરીએ. શરૂઆત છે ને આપણે રીંગણાના ઓળા અને રોટલાથી કરવી, કેમ કે અત્યારે શિયાળો ચાલુ છે અને ખાવાની ખૂબ જ મજા આવે. અને શિયાળાના જે રીંગણા હોય ને એ મીઠા હોય કુદરતી, એટલે ટેસ્ટ ને ખૂબ જ સારો આવે. જેમને પણ ઓરો અને રોટલો ભાવતો હોય જરૂરથી આવો, ખૂબ જ સારો ટેસ્ટ છે. ચાલો હવે આપણે પંજાબી સબ્જી ટેસ્ટ કરીએ. અહીંની બિસ્કિટ ભાખરી જે લોકોને ખાવી ખૂબ જ પસંદ છે. અને પંજાબી સબ્જીમાં તમે જોઈ શકો છો કાજુ એડ કરેલા છે. સબ્જી ખૂબ જ સારી છે. અને કાજુ જે એડ કરીએ છીએ ને સબ્જીનો સ્વાદ છે ને ખૂબ જ સારો આવી રહ્યો છે. અને આપણે હવે રજવાડી ઢોકળી ટેસ્ટ કરીએ. હવે લસણની ચટણી કે લસણ જે પણ એડ કર્યું છે ને એનાથી સ્વાદ છે ને ખૂબ જ સરસ આવી રહ્યો છે. મને પર્સનલી છે ને રજવાડી ઢોકળી ખૂબ જ ભાવી. ચાલો હવે આપણે બધાઈને ભાવતા ચૂરમાના લાડુ ટેસ્ટ કરીએ. મને છે ને પર્સનલી બીજી સ્વીટ કાંઈ હોય કે ન હોય, ચૂરમાના લાડુ ખૂબ જ પસંદ છે. અને ઘણી કોઈક જગ્યાએ 4-5 સ્વીટનો ઓપ્શન હોય ને તો હું ચૂરમાનો લાડુ જ ખાવાનો પસંદ કરું છું. દેશી ગોળ યુઝ કરેલો છે એટલે ચૂરમાનો લાડુનો સ્વાદ ખૂબ જ સારો છે. તમે અહીંયા આવો ને તો જરૂરથી એકવાર કરીને ચૂરમાનો લાડુ ટેસ્ટ કરજો. એ મને ખૂબ જ ભાવ્યો. અને આપણી લાઈવ સ્વીટ છે એ તમને ટેસ્ટ કરીને જણાવું. નામ મને નથી ખબર, સ્વીટનો ટેસ્ટ પણ સારો આવી રહ્યો છે. અને હવે આપણે છે ને ફરસાણ ટેસ્ટ કરીએ. મને પર્સનલી છે ને ભજીયામાંથી છે ને મેથીના ભજીયા ખૂબ જ પસંદ છે. શિયાળો હોય સાથે ઓરો અને રોટલો મળી જાય ને એની સાથે ભજીયા મળી જાય એટલે ખૂબ જ મજા આવી જાય.
તમે જોઈ શકો છો પ્યોર દેશી ગોળ છે અને ચૂરમાના લાડુ બનાવવામાં પણ દેશી ગોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવો લાડવો મેં આનાથી પહેલાં ઘણા ચૂરમાના લાડવા ખાધા, પણ આવો મેલ્ટ અને એકદમ સોફ્ટ વાળો ક્યારે નથી ખાધો અને ખૂબ જ સારો ટેસ્ટ આવી રહ્યો છે. અને પર્સનલી બધી સબ્જીમાંથી મને છે ને રજવાડી ઢોકળી અને ઓરો ખૂબ જ ભાવ્યો. અને તમે પણ રાજકોટમાં છો અને હજી સુધી દીપુ રેસ્ટોરન્ટ એન્ડ કેફેમાં નથી આવ્યા તો જરૂરથી આવજો. અને સાથે સાથે તમે જોઈ શકો સલાડમાં ચોખાના પાપડ છે અને માંડવી, જે ઘણી ઓછી જગ્યાએ આપવામાં આવે છે. આવા જ હું તમારા માટે નવા વિડીયો લાવતો રહીશ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.